सूरत सिटी क्राइम ब्रांच ने वीआर मॉल में 20 लाख रुपए की फिरौती लेते 2 आरोपियों को रंगे हाथों पकड़ा। आप बने रहिए भारत 24 EXP न्यूज संपादक मनदीप भाई भारद्वाज की रिपोर्टिंग। हैंडी ट्रैप और जबरन वसूली रैकेट का भंडाफोड़, मुख्य साजिशकर्ता महिला हेतलबेन बरेया गिरफ्तार। शिकायतकर्ता को नग्न वीडियो के आधार पर 50 लाख रुपए की धमकी दी गई थी। सौदेबाजी के बाद 42,50,000 रुपए में मामला तय, जिसमें 20 लाख रुपए तुरंत देने का दबाव बनाया गया। शिकायतकर्ता ने क्राइम ब्रांच को सूचना देकर वीआर मॉल में ट्रैप बिछवाया। अमृतसर कुलचा फूड जोन के सामने आरोपियों ने बैग में रखे 20 लाख रुपए स्वीकार किए। टीम ने तुरंत कार्रवाई करते हुए हेतलबेन बरेया और अभिषेक सेठिया को पकड़ लिया। आरोपियों ने से 20 लाख रुपए, नगद, मोबाइल और अन्य दस्तावेज बरामद किए गए। मुख्य वांछित आरोपी सुरेश जैन उर्फ जयेश प्रजापति और अशोक भाई अब तक भी फरार हैं। उमरा पुलिस स्टेशन में IPC 2023 की धारा 308 और 54 के तहत अपराध दर्ज, जांच जारी है। માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલ સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે, રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો 42,50,000 રૂપિયા આપવાના। એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા। આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી। તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ।